બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અનુશાસન પર્વની કથા સાંભળી રહ્યા છો અને અનુશાસન પર્વમાં આજે ત્રીજું કડવું સાંભળશો। બીજા કડવામાં સાંભળ્યું ધર્મરાજાને ગાદીએ બેસાડ્યા, બધાને ભોજન કરાવ્યા, સૌ પ્રાણી તૃપ્ત થયા અને પછી સભા ભરી છે। હવે આગળ ત્રીજા કડવામાં સાંભળો। વૈષમ પાયે એણી પેર બોલ્યા ને સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવો અનુશાસન પર્વની કથા। સભા ભરીને ધર્મરાજા બેઠા ને કીધો છે મુખથી ઉચ્ચાર, ભીમસેન ભાઈ તોડી નાખીને લૂંટાવી દો ભંડાર। અધર્મનું અતિ ધન મેળવેલું આપણે નહીં ઉપયોગી, દુર્યોધનનું ધન છે એવું તેના ન થાવું ભોગી। ઋષિ વૈશંપાય કહે છે કે જન્મેજય રાજા આ કથા સાંભળજે। ધર્મરાજા સભા ભરીને બેઠા અને મુખથી ઉચ્ચાર કર્યો કે ભીમભાઈ ભંડારના તાળા તોડાવી દો અને બધો ભંડાર લૂંટાવી દો। આ અધર્મનું ધન ભેગું કરેલું છે દુર્યોધને, આપણે તે ઉપયોગી નથી અને એનો ભોગ ભોગવવો નથી। એવી આજ્ઞા ભીમને આપીને ચાલ્યો છે વાયુ કુમાર, ખરેખરા ખજાના ભરેલા તે તો તોડ્યા ભંડાર। લોકોને બોલાવી લૂંટાવી દીધા ને એકે ન રાખી કોડી, ખાલી કરીને આવ્યા સભામાં ને ખબર કહી કર જોડી। ઓ ભાઈ ભંડાર દીધો લૂંટાવીને તબ બોલ્યા છે ભગવાન, ક્ષત્રિયોને શિરપાવા દેવાયો કુંતી સંતાન। ભીમને આજ્ઞા આપી છે ધર્મરાજા એટલે વાયુનો કુમાર ગયો છે ને જે ખજાના ભરેલા છે એને તાળા તોડ્યા છે, ભંડાર ખોલ્યા છે, લોકોને બોલાવીને લૂંટાવી દીધું બધું, એક કોડી પણ ન રાખી, ખાલી કરીને સભામાં આવ્યો છે અને હાથ જોડીને કહ્યું છે કે ભાઈ ભંડાર લૂંટાવી દીધો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, ક્ષત્રિયોને શિરપાર્વ દેવો છે કુંતીના સંતાન, અને તમે તો ધન ઉડાડી બેઠા ને વિચાર્યો નહીં દાવ।
ખાલી ભંડારો કર્યો તે ક્યાંથી દેશો શિરપાવ. ભગવાન કહે છે કે તમે તો ધનને ઉડાવી દીધું, બિલકુલ વિચાર્યું નહીં. હવે આ બધા ક્ષત્રિયોને શું શિરપાવ આપશું? ભંડાર ખાલી કર્યો તો હવે ક્યાંથી શિરપાવ આપવો? એટલે ધર્મે ગામના ગૃહસ્થો બોલાવ્યા પોતાની પાસ, દેવો કરીને નાણાં લીધા, પ્રસન્ન થયા અવિનાશ. જેવા જેવો રાજા તેવોને આપે છે શિરપાવ, તે દેખીને સર્વાનો થયો પાંડવો ઉપર ભાવ. એક એક જઈ જુહાર કીધાને ધર્મ કને જઈ ઠેઠ, સૌ સૌની સંપત પ્રમાણે ને પાંડવને કરી ભેટ. ભગવાને એમ કહ્યું એટલે ધર્મરાજાએ ગામના ગૃહસ્થોને બોલાવ્યા પોતાની જોડે અને નાણાં લીધા છે દેવું કરીને. ભગવાન ખૂબ પ્રસન્ન થયા. જેવો રાજા તેવો એમને શિરપાવ આપે છે એ દેખીને સર્વનો પાંડવોની ઉપર ખૂબ ભાવ થયો. એક એક રાજાએ જઈને એમને જુહાર કર્યા. ધર્મરાજાએ કને જઈને બધાએ સૌ સૌની સંપત પ્રમાણે પાંડવોને ભેટ કરી. પછી બધાએ વિદાય માગી. પછી સૌએ માગી વિદાય, થયા વાજિંત્રના નાદ. બ્રાહ્મણોએ ઊભા થઈને દીધા છે આશીર્વાદ. પછી બધાએ વિદાય માગીને વાજિંત્રના નાદ થયા. બ્રાહ્મણો ઊભા થઈને પાંડવોને આશીર્વાદ આપે છે. જય જય કહેતા સર્વે પ્રાણી થઈ ગયા છે વિદાય. અનુશાસન પર્વની આ કથા આ સ્થળે પુરાણ થાય. જન્મે જય તારી ઉતરી રે હત્યાને પાપથી થયો તું મુક્ત. પ્રેમ થકી બહુ પુણ્ય રે કીધા રાજાએ વિધિયુક્ત. કાળા પડદા ધોળા થયા ને ધોળી થઈ ગઈ ગાય. કાળા તલતે ધોળા થયા ને પ્રમાણ સર્વ દેખાય. બ્રાહ્મણોને તો ભોજન કરાવ્યા ને લળી લળી લાગ્યો પાય. પૂર્ણ મનથી શ્રદ્ધા રે રાખી ત્યારે ઉતરી હત્યાએ. બધાય રાજાઓએ પાંડવોને પોતપોતાની શક્તિ પ્રમાણે ભેટ કરી. બધાએ વિદાય માગી. વાજિંત્રોના નાદ થયા. બ્રાહ્મણોએ ઊભા થઈને આશીર્વાદ આપ્યા. જય જય કરતા બધા પ્રાણીઓ વિદાય થયા. જન્મેજય રાજાની હત્યા ઉતરી ગઈને બધા પ્રમાણો મળ્યા. બ્રાહ્મણોને ભોજન કરાવીને લળી લઈને પાય લાગ્યો. બહુ દાન પુણ્ય કર્યું. પૂર્ણ મનથી શ્રદ્ધા રાખી એટલે હત્યા ઉતરી. શ્રોતાજનો તમે પણ પૂર્ણ સાચા મનથી સાંભળશો અને જે બને તે દાન યોગ્ય યથા યોગ્ય આપશો. હત્યા એની ઉતરી ને શ્રોતા સુણો કર જોડી. કહે વલ્લભ સૌ બોલજો જય જય શ્રી રણછોડ. બોલીએ દ્વારિકાધીશ કી જય હો. આગળની કથા શાંતિ પર્વની સાંભળશો. આગળ શાંતિ પર્વમાં મળશો. ત્યાં સુધી આ અનુશાસન પર્વ અહીંયા પૂર્ણ થાય છે અને મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.